परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे नारायण प्रभु, हे दादा, वाला भक्तो, આપણે દિવ્ય આરતી ભાગવત ભગવાનની કરવાની છે, તો ચાલો આરતી એમાં જોડાઈ જઈએ। આરતી શ્રીનાથજીની મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી। શંખ વાગ્યો શ્રીનાથ જાગ્યા, શંખ વાગ્યા શ્રીનાથ જાગ્યા, ઉતાવળ કરી પ્રભુ ઉતાવળ કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી। નિરખતા મુખારવિંદ, નિરખતા મુખારવિંદ, શોષણા કરી પ્રભુ શોષણા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી। વસ્ત્ર અંગીકાર કર્યા, વસ્ત્ર અંગીકાર કર્યા, જારીજી ભરી પ્રભુ જારીજી ભરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી। માથે મુકુટ કાને કુંડળ, માથે મુકુટ કાને કુંડળ, મોરલી ધરી મુખે મોરલી ધરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી। ગનન ગનન ઘંટ વાગે, ગનન ગનન ઘંટ વાગે, ઝાલર ઘણી ઝાલર ઘણી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી। તાલ ને મૃદંગ વાગે, તાલ ને મૃદંગ વાગે, વાગે વેણુ વાસળી, વાગે વેણુ વાસળી, આરતી શ્રીનાથજીની મંગળા કરી। દાસ જાણીને દર્શન દેજો, દાસ જાણીને દર્શન દેજો, દયા તો કરી પ્રભુ દયા તો કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી। પ્રભુ મને અભય પદ આપો, પ્રભુ મને અભય પદ આપો, તમારા કરી પ્રભુ પોતાના કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી। શાંતાકારમ ભુજંગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ। બોલીએ શ્રીનાથજી બાબા કી જય।
ઓમ યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની તાની પ્રણશ્યંતુ પ્રદિક્ષણમ પદે પદે નમઃ સર્વ હિતાર્થાય જગત આધાર હેતવે સાષ્ટાંગો અયમ પ્રણામસ્તે પ્રયત્ને મયા કૃતમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાયતનો હરિ શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આ પ્રભુની આરતી અને મંગલ પ્રારંભ આપણે કરીએ છીએ. તમે એક ઓલું ચાલુ કરવું છે, સ્પીકરની ચાપ પેલી મોટી, હા ઈ પેલા ઈ કરો. હા હવે નીચેનું ઓલી પિન ભરાવાની, જો ત્યાં કાળી પિન છે ને ત્યાં જ છે. જા ધ્યાન રાખજો. હવે અહીંથી થાય તો થાય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. હે પરમાત્મા, બોલે ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. પૃથ્વી રાજા એમણે એમના સમયમાં પૃથ્વી અનાજ નહોતી આપી, એટલે બાણનો ટંકાર કર્યો. પૃથ્વીને કહ્યું છે કે બીજ આપો. પૃથ્વી બધી જગ્યાએ ગઈ, કોઈ સહાય આશરો નથી આપ્યો. અધર્મ હોય તો કોઈ આશરો ન આપે, સહારો ન આપે. પછી પૃથ્વી તાબે છે, એમણે બિયારણ આપ્યું અને વાવેતર ખેતી મારફતે કરવાની પ્રથા શરૂ થઈ છે. આ પૃથ્વીરાજાએ ધર્મનું પુનઃ સંસ્થાપન કર્યું છે. ઘણા અશ્વમેધ યજ્ઞો કર્યા છે, કરાવ્યા છે. 108 યજ્ઞ ચાલુ હતો ત્યારે ઇન્દ્રએ ગુપ્ત રીતે અશ્વને ચોરી લીધો. આ પૃથ્વીરાજાનો એક પુત્ર વિજયનાથ એ ઇન્દ્ર પાસેથી યજ્ઞનો અશ્વ લઈ આવ્યો. આ પુત્ર વિજયનાથ એના પરાક્રમના કારણે એને વિજિતાશ્વ કહેવા લાગ્યા. અંતકાળે પણ એમણે વૃદ્ધાવસ્થામાં પૃથ્વીરાજા અર્ચી રાણી એમણે એવા સત્કર્મો કર્યા છતાંય વનમાં જવું પડ્યું અને વનમાં ત્યાગ પોતાના દેહનો થયો. અર્ચી રાણી પણ પોતાનો દેહ છોડી દીધો. આ દિવ્ય કથા આપણને સુંદર મજાનું જ્ઞાન આપે છે. પુરંજન એનું આખ્યાન સમજાયું છે કે આ જીવ એ અને એનો મિત્ર, જીવ એટલે પુરંજન, એનો મિત્ર એટલે અવિજ્ઞા. પુરંજન ને અવિજ્ઞા સાથે સાથે પરમાત્મા અને આ જીવ સાથે જ પરમાત્મા જીવને આનંદ કરાવતા. પણ એકવાર જીવ એમને ફરતા ફરતા 10 દરવાજા વાળી નગરી એટલે આ શરીર જોયું, 9 દરવાજા વાળી, અને એમાં મોહ પામ્યો. 9 દરવાજા એટલે 2 આંખ
બે નાક, લીંગ, ઉદા, બે કાન, એમ 9 દરવાજા વાળી નગરીમાં આંખોથી મનને ગમે એવું અને ત્યાં મન એમની સાથે એ મળી ગયું પુરંજન અને કર્મ કરવા માંડ્યો. ન ગમે એવું કરે ને, ગમે એવું જ કરે. એટલે ઘણા તો આ પુરંજન એટલે અંદર આત્મા એને ઉપદેશ આપે છે કે આમાં ન મોહ પડાય, પણ છતાંય શરીર ધારણ કરવું પડે, પછી છૂટે નહીં. કર્મ થાય, યોગ્ય કર્મ કરવા શરીરથી, નહીતર આ અયોગ્ય કર્મના કારણે કષ્ટ આવે છે, કર્મના બંધનો હેરાન કરે છે, બીજો જન્મ પણ થાય છે. ઘણા 10મું દ્વાર દુટી એને પણ કહે છે 10મું દ્વાર પુરંજન. એમણે દેહ છોડ્યો, બીજા જન્મમાં સ્ત્રી બન્યો, એનું નામ પુરંજની રાખ્યું. એને લગ્ન કર્યા, બાળકો થયા, આનંદ કરવા લાગી. પછી એમના પતિ રાજાને મારી નાખ્યો, બાળકોને મારી નાખ્યા, શત્રુએ જીવ બચાવીને ભાગવા લાગી પુરંજની. ત્યારે પુરંજની એમને ઓકાર કર્યો અંતઃકરણથી. ત્યારે એ પોકાર સાંભળી અને અવિજ્ઞાત પ્રભુ આવ્યા, એમણે કૃપા કરી. ભક્તો ઉપર પ્રભુ કૃપા કરે છે અને પ્રભુ એની કૃપાથી કર્મના બંધનમાંથી મુક્તિ આપી. ભક્તો કહે છે, तूने अजगर चा भगवान खिलौना माटी का रे माटी का, तूने अजगर चा भगवान खिलौना माटी का, कान दिए हरि भजन सुनने को, मुख से कर गुणगान खिलौना माटी का, जीवा दी हरि भजन करने को, दी आंखें कर पहचान खिलौना माटी का. દિવ્ય ઉપદેશ આપ્યો છે. પ્રિયવ્રત રાજાની કથા સંભળાવી છે. એમના વંશમાં વૃષભદેવ તરીકે પ્રાગટ્ય કર્યું છે પ્રભુ આદિ શક્તિએ. એમના લગ્ન ઇન્દ્રની પુત્રી જયંતી સાથે થયા. એના રાજ્યમાં વરસાવતા ન હતા ત્યારે વૃષભદેવે યોગ બળથી પોતાની શક્તિથી આખા રાજ્યમાં વરસાદ વરસાવ્યો હતો. વૃષભદેવજીના આખા રાજ્યને અજનાબ ખંડ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ આ ભારત દેશ એ પેલા અજનાબ ખંડ તરીકે ઓળખાતો 100 પુત્રોને ઉપદેશ આપ્યો છે. વૃષભદેવજી કહે છે એને નીચેથી ચાલુ કર્યું કે સરકીને ચાલે, પગ વગર ના હોય એવા સરળ અને જીવો કરતા પગવાળા ઉત્તમ છે. પગવાળા કરતા પ્રેત ઉત્તમ છે. ભૂત પ્રેત કરતા ગંધર્વો ઉત્તમ છે. ગંધર્વો કરતા શુદ્ધ સિદ્ધ લોકો ઉત્તમ છે.
સિદ્ધ લોકો કરતા કિન્નરો ઉત્તમ છે, કિન્નરો કરતા દેવો ઉત્તમ છે, દેવો કરતા ઇન્દ્ર ઉત્તમ છે, અને ઇન્દ્ર કરતા બ્રહ્માના પુત્ર દક્ષ ઉત્તમ છે, દક્ષ કરતા મહાદેવજી ઉત્તમ છે, આ મહાદેવજી કરતા બ્રહ્મા ઉત્તમ છે, બ્રહ્મા કરતા હું આદિશક્તિનું પ્રાગટ્ય છે ને વૃષભદેવજી, એટલે એમ કીધું કે બ્રહ્મા કરતા હું આદિશક્તિનું પ્રાગટ્ય વૃષભદેવ એ ઉત્તમ કહેવાય છે. અને એના કરતા આદિશક્તિ કરતા ઉત્તમ એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ એ બ્રાહ્મણ એ પ્રભુનું સ્વરૂપ છે. કોઈ અન્ય જીવ બ્રાહ્મણોનો અપરાધ કરે, અપમાન કરે, બ્રાહ્મણોને ત્રાસ આપે, ટેન્શન આપે, તો એ જીવ હીન કક્ષાના જીવ કહેવાય છે. બ્રાહ્મણનો કોઈ અપરાધ કરે તો એને શિક્ષા ભોગવવી પડે છે. બ્રાહ્મણમાં જન્મથી 8 ગુણો તો છે જ. સમ, દમ, સત્ય, અનુગ્રહ, તપ, ક્ષમા, અનુભવ, દયા આ જન્મથી જ હોય છે. પછી જન્મ પછી વયા જાય કે નાશ પામે, તોય જન્મથી આ છે તો ખરું. બિયારણ એને વિકાસ થાય. બ્રાહ્મણને વેદ, અગ્નિ એ આદિશક્તિના મુખમાંથી નીકળ્યા છે. એટલે તો યજ્ઞ કરીએ ત્યારે મુખ ખુલે ત્યારે હોમ કરવાનો. એટલે પ્રભુ યજ્ઞ મારફત એટલે અગ્નિ મારફત અને બ્રાહ્મણો મારફત બધું સ્વીકારે છે. બ્રાહ્મણોનો સમૂહ જો મળે તો ઉત્તમ પ્રકારના યોગ થાય છે. એટલે તો બ્રહ્મચર્યાસી ઘણા ભક્તો કરે છે. અને બ્રાહ્મણનું મહત્વ સમજાવતા કહ્યું છે કે બ્રાહ્મણનો જન્મ એ સ્વયં કોઈ ધર્મનો અવતાર છે, સ્વયં કોઈ ધર્મની ઉત્પત્તિ છે. કારણ કે બ્રાહ્મણ ધર્મ, અર્થ અને મોક્ષ આપી શકે છે. ધર્મ, અર્થ, મોક્ષ આપવા માટે જ બ્રાહ્મણો ઉત્પન્ન થયા છે. પછી કોઈ કારણથી, કર્મથી એ શક્તિ વહી જાય તો જુદી વાત, એ તો પ્રભુની કૃપા. પણ જન્મથી જ બ્રાહ્મણો આમાં આવું છે જ. પછી એનો વિકાસ થાય તો થાય. બ્રાહ્મણ જન્મે ત્યારથી શ્રેષ્ઠ આત્મા કહેવાય છે. આખી પૃથ્વીમાં પ્રાણીઓ, એમાં બુદ્ધિમાન પ્રાણીઓ એ બધા ઉત્તમ છે. આખી જગત દેવતાને આધીન છે. દેવતાઓ મંત્રને આધીન છે અને મંત્રો બ્રાહ્મણોને આધીન છે. બ્રાહ્મણોને કૃષ્ણ પણ પૂજનીય માને છે. બ્રાહ્મણોનું રક્ષણ કરે. પછી લાયકાત વહી જાય, કોઈ અધમ કૃત્ય થાય તો વાત જુદી. ઋષભદેવજી એમણે પણ પોતાનો દેહ છોડી દીધો. કોઈ સાથે સંગ જ ન કરતા. ગંડકી નદીના કિનારે મોટું સામ્રાજ્ય છોડીને તપ કરવા આવ્યા હતા ભરત. એ સવારમાં સૂર્ય પૂજા અર્ઘ્ય આપતા હતા ત્યારે એક હરણી પાણી પીવા આવી. એમને
સિંહની ગર્જના એ વખતે સાંભળી. કૂદકો મારીને પેલે પાર હરણી તો પહોંચી ગઈ, પણ વચ્ચે પાણીમાં હરણીનો ગર્ભ સ્રવી ગયો. એને બચાવવા આ ભરત કર્મ કર્યું. પછી ભરતને રાજાને એની માયા લાગી, એનો ઉછેર પાલન પોષણ કરવા લાગ્યા, અને એના કારણથી હવે આ જીવ એ ભગવાનનું તપ ઓછું થઈ ગયું. હવે એમાં માયા લાગી. અંતે તો બીજા પાસે વયું ગયું, બીજા હરણાઓ સાથે. પછી તો એમનો દેહ છૂટ્યો. અંત સમયે હરણની યોનિ અને એનો પ્રેમ હતો, એવું ચિંતન હતું, તો એવો જન્મ લેવો પડ્યો હરણનો. એ જન્મમાં પણ તપ કર્યું. ત્રીજો જન્મ બ્રાહ્મણ તરીકે થયો, અને ત્રીજા જન્મમાં હવે એ કોઈની સાથે સંપર્ક કરતા નહીં, માત્ર પ્રભુને કૃપા અને તપ જ કરતા, અને એને બધા જળ પર જ કહેતા. ત્યારે ભદ્રકાલી માતાએ એમને બચાવ્યા છે. બધા વધુ કર્યો છે. ત્યારે ભરત એમણે કહ્યું છે કે મા, તમે આ બધાનો વધ કર્યો, નામ તો મારું આવ્યું, કારણ તો હું બન્યો, માટે તમે બધાને સજીવન કરો. આવો પરોપકાર. અને મા એમણે બધાને સજીવન કર્યા, ભદ્રકાળી મા એમણે. અને રહુગણ રાજા એમને પણ ઉપદેશ આપ્યો છે, અને સમજાવ્યું છે કે હે રાજા, તમે બધા જીવો મનુષ્યોને યમરાજા અપરાધનો દંડ આપે છે, તેમ હું રહુગણ રાજા ભરતજીને કહે છે તને મારી નાખીશ. ત્યારે ભરતજીએ કહ્યું છે કે રાજા, તમે અભિમાનના કારણથી, રાજવીપણાના કારણથી ઘણા પાપ કર્મો કર્યા છે. બીજાને પીડા આપવી, પરપીડન કરવું એ મોટું પાપ છે. બીજા ઉપર ઉપકાર કરવો એ મોટું પુણ્ય છે. ભરતજીના ઉપદેશ ને ગ્રહણ કર્યું. આપણે પણ એનું પાલન કરવાનું છે. હે જગદનની હે જગદંબા, માત ભવાની શરણે લેજે. આદ્ય શક્તિ માતું આદિ અનાદિ, અરજી અંબા ઉર્મા લેજે. કોઈના તીરનું નિશાન બનીને દિલ મારું તું વિંધાવા દે. ઘા સહી લઉં, ઘા કરું નહીં કોઈને, એવી અંબા શક્તિ દે. આ દિવ્ય સ્તુતિ કરી છે. દ્વીપો ખંડો એની પણ કથા સંભળાવી છે. ગંગા એ પૃથ્વી લોકમાં આવી બ્રહ્માંડનો પડદો ચીરાઈને, અને એટલે જાનવી ગંગા એ ભગવત પતિના નામથી ઓળખાય છે. એમનું પ્રાગટ્ય, એમની કથા. સગર રાજાના પુત્રો 60,000 એમને પણ મોક્ષ કરાયો છે. કૌશલ્યની કથા કરી છે. સૂર્ય, ચંદ્ર
એની ગતિ એનું પણ સમજાયું છે. ચંદ્ર સૂર્યગ્રહણ એની પણ કથા સંભળાવી છે. પાતાળની કથા પણ સંભળાવી છે. આ પૃથ્વીની નીચે 7 પાતાળો છે અને હે રાજા 28 એના કરતા વધારે પ્રકારના નરક છે. હે રાજા 3 લોકની વચ્ચે આવેલ છે નરક. દક્ષિણ દિશામાં પૃથ્વીની નીચે જળની ઉપર ની સ્થિતિ ત્યાં પિતૃગણો વસવાટ કરે છે. પિતૃગણો પોતાના વંશોને આશીર્વાદ આપે છે અને આ સ્થળે જળ સમુદ્ર ઉપર યમરાજા મરેલા જીવોને મરનારના કર્મ પ્રમાણે શિક્ષા કરે છે. જે જીવો અપરાધ કરે તે પ્રમાણે એવું નરક એની સજા થાય છે. તો આ ઉપદેશ ખબર નથી, કોઈને બધી ખબર છે. તો અને એકવાર સંપત્તિના ભાગ પડી ગયા પછી બે ભાગ મળે. ભાઈને ભાગ મળે, નાના ભાઈને, મોટા ભાઈને એ ભાગ કોઈ કારણથી અટકેલો રહે અને પછી મોટો ભાઈ કહે કે તમને બેને ભાગ મળી ગયા છે, મારો ભાગ એટલો છે, તમે સહી કરી આપો. ત્યારે નાની બેન ના પાડે. ભાઈના સંતાનો તો સમજદાર, એ તો કે અમે સહી કરી આપશું. તો ત્યારે ભાઈની આ નાની બેન મોટા ભાઈને એ ના પાડે તો કેટલો અપરાધ કહેવાય. જાણી જોઈને શા માટે બીજી વખત ભાગ અથવા તો બીજી વખત ભાગ એ નથી થતો. પણ હું સહી નહીં કરું, હું તમને હેરાન કરીશ. જાણી જોઈને શા માટે? અને આના માટે પણ નરક છે. અલબત્ત કથામાં નરક એ જો 28 પ્રકારના છે. આમ તો ઘણા પ્રકારના હોય છે, તો એના પણ નામ આપ્યા છે. માટે જાણી જોઈને દુષ્કર્મો કરવા નહીં. દિવ્ય જ્ઞાન અને ભક્તિ કરવી, હંમેશા બીજાને મદદ કરવી, બીજાને આનંદ આપો. પંચમ સ્કંદ એ પૂર્ણ થાય છે. પંડિતો કહે છે અમુક પ્રકારના કર્મોથી મુક્તિ મળી શકે. પ્રાયશ્ચિત કર્મ કરવાથી અમુક પ્રકારના કર્મો નાશ પામે છે, બધાને. અને પ્રાયશ્ચિત કર્યા પછી એ કર્મ, પછી પાછું એ નહીં કર્મ કરવાથી પહેલા નહીં વધારે સજા પડે છે. આમ ઉપદેશ આપ્યો છે. ભાગવતકારો દિવ્ય જ્ઞાન આપે છે. પ્રાયશ્ચિત કર્મ કરવું, ભાગવતજીની કથા સાંભળવી, એનાથી કથાનું આયોજન કરવું, એનાથી બધી જ કૃપા થાય છે. નામ પ્રભુનો જપ કરવો, એનો મહિમા બતાવ્યો. એમની કથા કરી અને અજામિલ એમણે નામ જપ કર્યો અને પ્રભુ એમને ખાલી નામ લેવાથી, નારાયણ નામ લેવાથી, આમ તો નારાયણ એના દીકરાનું નામ, પણ નારાયણ નામ લેવાથી એનો ઉદ્ધાર થયો. આમ અજામિલ એમને ખબર પડી
કે માત્ર દીકરાનું નામ નારાયણ રાખ્યું અને નારાયણ તરીકે એને બોલાવવાથી નારાયણ ભગવાનના પાર્ષદો આવી ગયા, મારો બચાવ કર્યો, તો પછી હવે મને પ્રભુની કૃપા ચોક્કસ થશે. શ્રદ્ધાથી ભક્તિથી અજામિલ નારાયણ નામ લેવા માંડ્યો અને એને પણ મુક્તિ પ્રાપ્ત થઈ છે. જેટલું નામ લેવાથી ભગવાન કૃપા કરે છે એટલી જ કૃપા નામ લેવાથી એ થાય છે. નામ એનો મહિમા છે. નારાયણનો મહત્વ છે, ભગવાનનો એના નામનો મહત્વ છે. સંતાદિક ઋષિઓએ દ્વારપાળો એમને પણ શ્રાપ આપ્યો છે પૃથ્વી ઉપર રહેવા માટે, જન્મ લેવાનો. અને વાલા ભક્તો, દિવ્ય કથા પ્રહલાદજીની એ પણ હિરણ્યકશ્યપ અમર બનવા માટે બ્રહ્માજીનું તપ કરે છે. અમરત્વ બ્રહ્માજીએ ના પાડી છે કે અમે ન આપી શકીએ, ત્યારે એમને મૃત્યુ આદે બાધા મૂકી છે. પણ એ બાધામાંથી અને પ્રહલાદ એમનો જ દીકરો એ નારાયણ ભગવાનની ભક્તિ કરે તો પણ એ ભક્તિ છોડાવવા ઘણા પ્રયત્નો કર્યા પ્રહલાદજી એને મારી નાખવા માટે, પણ મારી શક્તા નથી. નારાયણ ભગવાન, એનું વિષ્ણુ પરમાત્મા, એનું નામ, એનો જપ, એનો તપ, એના કારણથી એમને પણ રક્ષણ મળ્યું છે. પ્રહલાદજી એને મારવા માટે આપને ખબર છે કે એક લોખંડનો થંભ કપાયો છે અને કહ્યું છે કે તારા ભગવાન ક્યાં છે બોલ. ત્યારે એને કહ્યું, પિતાજી મારા ભગવાન ક્યાં નથી, એ મને પૂછો. ત્યારે કહ્યું છે કે આ થાંભલામાં તારા ભગવાન છે. એ કે હાજી. તો એને ભેટી પડ. ત્યારે એ થાંભલાને ભેટવા દોડ મૂકે છે અને પ્રહલાદજી થોડોક સંકોચ થયો ભક્તને. ત્યાં લાલ કીડીઓ સ્વરૂપે દર્શન આપ્યા આદિશક્તિએ અને પ્રહલાદજીને થયું કે આ બુદ્ધિ શક્તિ એના કારણથી લાલ કીડીઓ હોય ત્યાં અગ્નિ ન હોય, થાંભલો તપેલો નથી, એને ભેટી પડ્યા. થાંભલો ઉભો ભાગ્યો, એમાંથી નરસિંહ સ્વરૂપે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે અને બધા ભક્તોએ સ્તુતિ કરી છે. નરસિંહ ભગવાને હિરણ્યકશ્યપ એને વધ કર્યો છે. એને મારવા માટે જ આવું સ્વરૂપ ધારણ કર્યું છે. 12 મહિનામાં નહીં, અને ખાસ મહિનો અધિક મહિનો, અને નરથી નહીં પશુથી નહીં બેનું સંયુક્ત સ્વરૂપ આવી રીતે પ્રભુએ વધ કર્યો છે. હિરણ્યકશ્યપનો પ્રહલાદજીને વરદાન આપ્યા છે, ઉગાર્યા છે ભક્તને. અને પ્રભુ ભાગવતકારો એવો બોધ આપે છે કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ પલિતમ મુંડમ પલિતમ મુંડમ
દર્શન વિહીનમ જાતમ ચુંદમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય. પ્રહલાદજીને કહ્યું છે કે હું તારી પેઢીમાં કોઈને હવે નહીં મારું, હત્યા નહીં કરું. બાણાસુર અતિ પરાક્રમી રાજા પ્રહલાદજીના વંશમાં થયા. કૃષ્ણ સ્વરૂપે પ્રભુએ પ્રાગટ્ય કર્યું પણ બાણાસુરને માર્યો નથી. અમર વરદાન આપ્યું છે. હે રાજન, શ્રદ્ધાથી શુદ્ધ મનથી ભક્તિ કરનારને પ્રભુ લાયકાત કરતા પણ ઘણું આપે છે. હે રાજન, સાતમા મનુષ્યનો આ મન્વંતર યુગ ચાલે છે. હજુ પણ બીજા 7 મનુ એના યુગ પૂરા થશે, એટલે 14 મન્વંતર પૂરા થશે. પછી એક કલ્પનો સમય પૂરો થશે. એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ, અને બીજો દિવસ. એક કલ્પ પછી બીજો કલ્પ, 100 વર્ષ પૂરા થશે એટલે પ્રલય થવાનો. પ્રલય પછી પાછું સર્જન, પાછું આ ક્રમ ચાલુ જ રહેવાનો છે. પણ હમણાં પ્રલય નથી થવાનો, એ આ કથામાં કીધું છે. નારાયણ ભગવાન કી જય. દિવ્ય ઉપદેશ, દિવ્ય બોધ, દિવ્ય કથા. હવે આપણે વાલા ભક્તો કથાને ટૂંકો વિરામ આપીશું. પછી આગળની કથાઓ કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે દાદા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પરમાત્મા,